જય માતાજી મિત્રો, અખત ઝોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું અનગઢની મસાણી મેળણી માળીનો ઇતિહાસ। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી 15 કિલોમીટર આવેલું મહીસાગર નદીના કિનારે આવેલું છે। મહીસાગર નદીના કિનારે એકદમ સરસ નજારો છે, સૌંદર્ય પણ સારું છે। અહીંયા કળિયુગની દેવીમાં મહાણી મેરડી ખડક ઉપર બિરાજમાન છે। તેમના પરચા આજે કળિયુગમાં પણ હાજર છે। માં મહાણી મેરડીમાં આજે પણ બહુ સંખ્યામાં ભક્તો રવિવારે અને મંગળવારે બહુ સંખ્યામાં જોવા મળે છે। તો અહીંયા મહીસાગર નદીમાં માતાજીની નાની દેવી છે। માતાજીની ખડક ઉપર બિરાજમાન છે। શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા જાય છે। આ માતાજીનું જૂનું સ્થાન છે। બહાર પણ માતાજીનું મંદિર બનાવેલું છે, તે પણ લોકો માતાજીનું દર્શન કરવા જાય છે। મહાણી માતાનો ઇતિહાસની વાત કરીએ તો આજથી 400-500 વર્ષ પહેલાંની આ વાત છે। રજવાડા સમયની વાત છે મિત્રો। એ સમયે અનગઢ ગામના ગોહિલ કુળનું રાજપૂતનું રજવાડું કહેવાતું હતું। અનગઢના મહીસાગરના નદીના કાંઠે મુસલમાનો રહેતા હતા। તે વખતે આ મુસ્લિમોએ રાજપૂતોને વાટકી વ્યવહાર અને દીકરી વ્યવહાર શરૂ કરવાની વાત કરી, એટલે આ રાજપૂતોને ગુસ્સો આવ્યો અને ખોટું લાગ્યું। એટલે રાજપૂતોએ ગુસ્સામાં આવી મુસલમાનોને મારી નાખી અને ખતમ કરવાનો નિર્ણય કરી નાખ્યો છે। પછી સામે કાંઠે રહેતા મુસલમાનોને આમંત્રણ આપ્યું અને ગોહિલોએ મુસલમાનોને આ કાંઠે લાવવા નાવિકોને નાવ લઈને મોકલી આપ્યા। નાવિકો ગોહિલો મુસલમાનોને આ કાંઠે લાવવા નાવો મોકલી અને નાવમાં બેસાડી અધ વચ્ચે લાવી અને નાવિકો ત્યાં પાણીમાં કૂદી પડ્યા અને ત્યાંથી ભાગી ગયા। અને બીજી બાજુ આ ગોહિલોએ આ મુસલમાનોને ચારે બાજુથી ઘેરી લીધા અને તલવારોના ઘા મારીને બધા મુસલમાનોને ખતમ કરી નાખ્યા। છેલ્લે મુસલમાનોની નાવમાં એક બાળકી રહી ગઈ અને તે નાની એક બાળકી હતી અને ગુસ્સામાં આવી આ ગોહિલોએ નાની બાળકીને પણ તલવારોના ઘા મારી અને મારી નાખી। અને આ લોકોને બતાવ્યા પ્રમાણે બાળકીનો મૃતદેહ તરતો અહીંયા હાથિયા ખડક પર આવ્યો અને તે જ સતી થઈ ગઈ। અને તે દિવસથી આજ સુધી આ સતી અનગઢમાં મહાણી મેરડી કહેવાય। ત્યાર પછી આવો ચમત્કાર જોઈ ગોહિલો માતાજીને ગગડી પડ્યા અને હાથિયા ખડકમાંથી બીબી અવાજ આવ્યો અને માતાજી બોલ્યા, એ ગોહિલો, હું મહાણી મેરડી માતા બોલું છું। અનગઢમાં ઘરે ઘરે પૂજાઈશ અને રાજપૂતો આ મહાણી મેરડીને ઘરે ઘરે બેસાડી રોજ માની સેવા પૂજા કરવા લાગ્યા અને દર વર્ષે અનગઢ ગામમાં લોકો મહાણી માતાના દીવા કરે છે અને માં મહાણી આજે પણ સૌની રક્ષા કરે છે। માં મેરડીએ તેમના મહિમા વધારવા આવા ચમત્કાર આજે પણ કરે છે। અને અહીંયા નદીના વચ્ચોવચ માતાજીની નાની દેરી છે અને ફૂલોથી માતાજીનું નામ પણ લખવામાં આવે છે આજે પણ। ને કળિયુગની દેવીમાં મહાણી આજે પણ તેઓ હાજર બેઠા છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય મહાણી વાહ।